વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ઇંગ્લિશ વિષયમાં સપ્લિમેન્ટરી રીડિંગ ફ્લેમિંગો એમાં રીડ નંબર 2 હર વર્ડ્સ હિઝ વિઝન આની આપણે ચર્ચા કરીશું. હર વર્ડ્સ તેણીના શબ્દો, હિઝ વિઝન એટલે કે તેની દ્રષ્ટિ, તેણીના શબ્દો અને તેની દ્રષ્ટિ. One afternoon, while waiting for her husband to finish a business meeting, one afternoon એક દિવસે બપોર પછી જ્યારે પોતાના પતિ એક બિઝનેસ મીટિંગ પૂરી કરે એની રાહ જોતી હતી, એ સમયે માનસી toured an art museum. toured એટલે મુલાકાત લેવી, આર્ટ મ્યુઝિયમ એટલે થાય વસ્તુ સંગ્રહાલય, એક કલા સંગ્રહાલય. એક દિવસે બપોર પછી માનસી જ્યારે તેના પતિ એક બિઝનેસ મીટિંગ પૂરી કરવા ગયા હતા, ત્યારે માનસીએ એક કલા સંગ્રહાલયની મુલાકાત લીધી. She was looking forward to a quiet view of the masterpieces. She was looking forward, તેણી નિહાળી રહી હતી, to a quiet view, ખૂબ જ શાંતિપૂર્વક, of the masterpieces એટલે કે શ્રેષ્ઠ કૃતિઓને. આ કલા સંગ્રહાલયની અંદર જુદા જુદા સરસ મજાના ચિત્રો મૂકેલા હતા અને આ દરેક ચિત્રોને માનસી ખૂબ શાંતિપૂર્વક નિહાળી રહી હતી. અ યંગ કપલ, એક યુવાન દંપતી, વ્યુઇંગ ધ પેઇન્ટિંગ્સ, એ પણ આ ચિત્રોને જોઈ રહ્યું હતું, અહેડ ઓફ હર, તેણીની આગળ. ચેટરિંગ, ચેટરિંગ એટલે સતત વાતો કરવી. નોન સ્ટોપ, અટક્યા વગર જ, બિટવીન ધેમસેલ્વ્સ એટલે તેમની વચ્ચે. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves. એક યુવાન દંપતી કે જે માનસીની આગળ જ પેઇન્ટિંગ નિહાળી રહ્યું હતું, તે સતત અટક્યા વગર જ એકબીજાની સાથે વાતો કરતા હતા. She observed them a moment. એક ક્ષણ સુધી માનસીએ તેમનું ઓબ્ઝર્વેશન કર્યું, અવલોકન કર્યું. એન્ડ ફાઉન્ડ, અને તેમને એ જાણવા મળ્યું કે ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ. હંમેશા જે સ્ત્રી હતી, એ દંપતીમાં જે સ્ત્રી હતી એ જ સતત વાતો કરતી હતી અને પુરુષ જે છે એ સાંભળતો હતો. માનસી થોટ ઓફ ધ મેન, માનસીને પેલા પુરુષના વિચાર આવ્યા. એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ, એડમાયર કરવું એટલે પ્રશંસા કરવી, હિઝ પેશન્સ એટલે તેની ધીરજની. અને માનસી મનોમન જ એ જે ભાઈ હતા એમની ધીરજની તેમણે મનોમન પ્રશંસા કરી. ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. પુટિંગ અપ વિથ એટલે સહન કરવું, હર કોન્સ્ટન્ટ એટલે સતત, પરેડ ઓફ વર્ડ્સ એટલે શબ્દોનો પ્રવાહ. પોતાની પત્નીના સતત વહી રહેલા શબ્દોના પ્રવાહને વ્યક્તિ સહન કરી રહ્યો હતો ખૂબ જ ધીરજપૂર્વક, તો માનસી એ બાબતની પોતે મનોમન પ્રશંસા કરે છે. માનસી ગેઝડ એટ ધેમ સેવરલ ટાઈમ્સ. ગેઝડ એટ એટલે તાકીને જોવું. માનસીએ ઘણી વખત એમની સામે તાકીને જોયું. એઝ સી મૂવડ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ ધ આર્ટ. આ કલા સંગ્રહાલયના વેરિયસ રૂમ્સ એટલે વિવિધ અલગ અલગ રૂમની અંદર ફરતી વેળાએ માનસીએ ઘણી બધી વખત આ દંપતીની સામે જોયું. ઈચ ટાઈમ, દર વખતે, શી હર્ડ ધ લેડીઝ કોન્સ્ટન્ટ ગશ ઓફ વર્ડ્સ. ગશ ઓફ વર્ડ્સ એટલે પણ થાય શબ્દોનો અવિરત પ્રવાહ. દર વખતે માનસીને
પેલી સ્ત્રીનો શબ્દોનો અવિરત પ્રવાહ જ સંભળાતો હતો. મતલબ કે તે સ્ત્રી સતત બોલતી જ હતી. શી મૂવ્ડ અવે ક્વિકલી. પછી તેણી ત્યાંથી ઝડપથી જતી રહી. વિલ માનસી ગો એન્ડ સ્ટોપ ધેમ ટોકિંગ. શું માનસી એમની પાસે જઈ અને એમને વાતો કરતા અટકાવશે? માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. માનસી આ સંગ્રહાલયની અંદર એક ગિફ્ટ શોપ હતી, ભેટ આપવા માટેની દુકાન. તો તેના કાઉન્ટર ઉપર જઈને પોતે ઊભી રહી જાય છે. મેકિંગ પરચેઝ. પરચેઝ કરવું એટલે ખરીદી કરવી, અને પોતે ત્યાંથી ખરીદી પણ કરે છે. વેન ધ કપલ એપ્રોચ્ડ ધ એક્ઝિટ. બરાબર એ જ સમયે આ દંપતી જે છે એ એક્ઝિટ એટલે નિકાસ દ્વાર, બહાર નીકળવાનો જે રસ્તો હતો ત્યાં પોતે આવી પહોંચે છે. અપ્રોચ્ડ એટલે આગમન થવું, આવી પહોંચવું, અરાઇવ. માનસી ઓબ્ઝર્વડ ધ કપલ કેરફુલી. માનસી આ દંપતીને ખૂબ કાળજીપૂર્વક એમનું નિરીક્ષણ કરે છે. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ. પેલો પુરુષ એણે બિલ ચૂકવ્યા પછી પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક. એક સફેદ લાકડી કાઢી. એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. અને લાકડીથી જમીન ઉપર ધીમે ધીમે ટેપ્ડ એટલે ટપાકા મારતો મારતો, સફેદ લાકડી હાથમાં પકડી જમીન ઉપર એના ટપાકા મારતો મારતો પોતે દરવાજાની બહાર નીકળી જાય છે, દરવાજા તરફ જાય છે. હી ઇઝ અ બ્રેવ મેન, ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ. આ જે કાઉન્ટર હતું, કેશ કાઉન્ટર, ત્યાં જે ક્લાર્ક ઊભેલા હતા એમણે આ વ્યક્તિની સામે જોઈને માનસીને કહ્યું કે તે એક બહાદુર માણસ છે. હી ઇઝ અ બ્રેવ મેન, તે એક બહાદુર માણસ છે. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ. ગીવ અપ એટલે છોડી દેવું, ત્યજી દેવું. આપણામાંના મોટા ભાગના લોકો છોડી દે છે, ત્યજી દે છે, અથવા તો હાર સ્વીકારી લે છે. ઇફ વી વર બ્લાઇન્ડેડ એટ સચ એ યંગ એજ. આપણે આટલી નાની ઉંમરે જો આંધળા બનીએ, આપણને અંધાપો આવે, તો આપણે હિંમત હારી જઈએ છીએ. ડ્યુરિંગ હિઝ રિકવરી. તેની રિકવરી દરમિયાન, ફરીથી પોતે સાજો થઈ રહ્યો હતો તે દરમિયાન, હી મેડ અ વો. મેડ અ વો એટલે થાય પ્રતિજ્ઞા લેવી. આ વ્યક્તિએ એવી પ્રતિજ્ઞા કરી ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ, કે તેનું જીવન ક્યારેય પરિવર્તિત થશે નહીં. સો એઝ બિફોર, તેથી પહેલાંની જેમ જ, હી એન્ડ હિઝ વાઇફ, તે અને તેની પત્ની, કમ ઇન, અહીં આવે છે, વેન એવર ધેર ઇઝ અ ન્યૂ આર્ટ શો. જ્યારે જ્યારે પણ અમારે ત્યાં કોઈ નવી કલા પ્રદર્શની હોય તો એ જોવા માટે આ પતિ પત્ની પહેલાંની જેમ જ પાછા અહીંયા એ જોવા માટે આવે છે. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? માનસી આસ્કડ. માનસીએ પૂછ્યું પેલા ક્લાર્કને, પેલા કાઉન્ટર ઉપર જે ભાઈ હતા એમને, કે ભાઈ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? આ કલામાંથી આ વ્યક્તિને વળી શું ખબર પડવાની, અથવા તેને શું એમાંથી પ્રાપ્ત થવાનું છે? હી કાન્ટ સી. એ જોઈ શકતો નથી, એ તો આંધળો છે. વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ? વોટ પ્લેઝર એટલે શું આનંદ મળે? પ્લેઝર એટલે આનંદ, એન્જોયમેન્ટ. ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ? એક આંધળો માણસ વળી શું આનંદ મેળવી શકે? ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ, એક સંગ્રહાલયની મુલાકાત લેવાથી એક આંધળા વ્યક્તિને વળી શું આનંદ પ્રાપ્ત થવાનો છે? કાન્ટ સી, નથી જોઈ શકતો. યુ આર રોંગ, તમે ખોટા છો મેડમ. હી સીઝ અ લોટ, અરે તે તો ઘણું બધું જોઈ શકે છે. મોર ધેન યુ ઓર આઈ ડુ, તમે અને હું જે જોઈ શકીએ ને એના કરતાં પણ વધારે આ વ્યક્તિ જોઈ શકે છે. ધ ક્લાર્ક સેડ, એમ કાઉન્ટર ઉપર રહેલા ક્લાર્કે માનસીને કહ્યું. કે શું નથી જોઈ શકતો? તો મેડમ તમે ખોટા છો. એ માણસ તો ઘણું બધું જોઈ શકે છે જે તમે અને હું પણ જોઈ શકતા નથી. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઈચ પેઇન્ટિંગ, તેની પત્ની દરેક ચિત્રનું વર્ણન કરે છે.
એન્ડ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ, અને પોતાના માઇન્ડ્સ આઈ એટલે મનોચક્ષુ દ્વારા એ વ્યક્તિ બધું જોવે છે. સો હી કેન સીઝ, તેથી તે માણસ જોઈ શકે છે. માનસી લર્નેડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ. તે દિવસે માનસીને કંઈક શીખવા મળ્યું. લર્નેડ એટલે શીખવા મળ્યું. સમથિંગ અબાઉટ પેશન્સ ધીરજ વિશે, કરેજ હિંમત વિશે, એન્ડ લવ અને પ્રેમ વિશે. તે દિવસે માનસીને પણ કંઈક નવું આવું શીખવા મળ્યું છે. She saw the passions of young wife describing paintings to a person without sight. She saw the passions of young wife. તેણીને તે દિવસે આ યુવાન પત્નીની ધીરજના દર્શન થયા. ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ્સ કે જે ચિત્રોનું વર્ણન કરી રહી હતી, ટુ એ પર્સન એક એવા વ્યક્તિની સામે, વિધાઉટ સાઇટ કે જે જોઈ શકતો નથી. તે દિવસે માનસીને આ પત્નીની અંદર ધીરજના દર્શન થયા કે જે એક એવા વ્યક્તિની સામે ચિત્રનું વર્ણન કરી રહી હતી કે જે વ્યક્તિ જોઈ શકતો નથી. એન્ડ ધ કરેજ ઓફ એ હસબન્ડ, અને તે દિવસે આ પતિની અંદર તેણીને હિંમતના દર્શન થયા. હુ વુડ નોટ અલાવ બ્લાઇન્ડનેસ ટુ અલ્ટર હિઝ લાઈફ. હુ વુડ નોટ અલાવ બ્લાઇન્ડનેસ કે જેણે અંધાપાને પોતાનું જીવન પરિવર્તિત કરવાની પરવાનગી પણ આપી નથી. અંધાપાને લીધે તેનું જીવન તેણે પરિવર્તિત થવા દીધું નથી. અલ્ટર કરવું એટલે ચેન્જ કરવું, પરિવર્તિત કરવું. માનસી વિટનેસ્ડ ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ. માનસી વિટનેસ્ડ એટલે કે માનસી એ બાબતની સાક્ષી બની. ધ લવ એટલે કે પ્રેમ, શેર્ડ બાય ધ ટુ પીપલ આ બંને વ્યક્તિઓ વચ્ચે જે પ્રેમ હતો ને એની પોતે સાક્ષી બને છે. એઝ શી વોચડ ધીસ કપલ, જ્યારે તેણીએ આ દંપતીને જોયું. વોક અવે ચાલીને જતું. વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન્ડ. ઇન્ટરવાઇન્ડ એટલે એકબીજામાં હાથ પરોવીને ચાલવું, એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલવું, એને ઇન્ટરવાઇન્ડ કહેવાય. તો આ દંપતી જ્યારે એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલીને જતા હતા ત્યારે એ બંને વચ્ચેનો જે પ્રેમ હતો એના પણ તે દિવસે માનસીને દર્શન થયા. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન, સેડ માનસી. ખરેખર તેણીના શબ્દો એ જ તેની દ્રષ્ટિ છે એવું માનસીએ પણ કહ્યું. તો મિત્રો એક સરસ મજાની નો આ પાઠ હતો જેની આપણે અહીંયા ચર્ચા કરી. હવે એના પછી આપણે નેક્સ્ટ એના પછીનો પાઠ જોઈએ. ત્યાર પછી આપણે રીડ નંબર 3માં જોઈએ. પાઠનું નામ છે ફાઇનલ ગેમ, છેલ્લી રમત. આ પણ ખૂબ સરસ મજાનો યુનિટ છે. બિફોર ધ ફાઇનલ ગેમ. ફાઇનલ ગેમની પહેલાં લાઈફ વોઝ ઓર્ડિનરી. મારું જીવન એક સામાન્ય જીવન હતું. ડેઇલી રૂટીન, એમાં રોજિંદો ક્રમ હતો. ઈચ ડે આઈ અવેકન વિથ એ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક. દરરોજ આઈ અવેકન એટલે હું ઉઠતી. અવેક કરવું, અવેકન મીન્સ ઉઠવું, જાગવું. વિથ એ મેન્ટલ લિસ્ટ એક માનસિક યાદી સાથે, ઓફ ટાસ્ક એટલે તમામ કાર્યની. આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે. દિવસના અંત સુધીમાં મારે જે પણ કામ પૂરા કરવાના હોય એની એક માનસિક યાદી સાથે હું દરરોજ સવારમાં ઉઠતી. માય લાઈફ વોઝ નોટ ટુ કોમ્પ્લિકેટેડ. મારું જીવન વધુ અટપટું ન હતું. ક્લાસ, સોકર, પ્રેક્ટિસ, સ્ટડિંગ એન્ડ સ્લીપ આ મારું ડેઇલી રૂટીન હતું. ક્લાસમાં જવાનું, સોકર એટલે કે ફૂટબોલ કહેવાય, અમેરિકન વેરાયટી છે ફૂટબોલની. તો સોકર રમવાનું, પ્રેક્ટિસ કરવાની, સ્ટડિંગ અભ્યાસ કરવાનો, એન્ડ સ્લીપ અને પછી સૂઈ જવાનું. ઓફન આઈ રિટર્ન હોમ. ઘણી વખત હું ઘરે પાછી ફરતી ફ્રોમ સોકર ફિલ્ડ, સોકરના મેદાન પરથી. આફ્ટર હેવી પ્રેક્ટિસ, ખૂબ જ વધારે પ્રેક્ટિસ કર્યા પછી. ટુ સ્ટડી અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ, અને વહેલી સવાર સુધી હું અભ્યાસ પણ કરતી હતી. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન. મારું જે રોજિંદુ ક્રમ હતો એને મેં ખૂબ સારી રીતે સ્વીકારી પણ લીધો હતો.
આઈ નેવર ઇમેજિન, મેં ક્યારેય એવી કલ્પના પણ નહોતી કરી કે ઇટ વુડ બી અલ્ટર્ડ, કે એક દિવસ આ પણ પરિવર્તિત થઈ જશે. હાવેવર માય લાઈફ ચેન્જડ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ. જો કે મારું જીવન એ ફાઇનલ ગેમના દિવસે, મારી અંતિમ જે રમત હતી એ દિવસે મારું આખું જીવન જ પરિવર્તિત થઈ ગયું. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ, તે છેલ્લી ગેમ હતી. ઓફ ધ ટુર્નામેન્ટ, અમે જે ટુર્નામેન્ટ રમી રહ્યા હતા એની એ છેલ્લી ગેમ હતી. એન્ડ વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ, અને જે વિજેતા બને ને એને ચેમ્પિયનશિપનું ખિતાબ પ્રાપ્ત થવાનો હતો. માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ. વિગરસ એટલે કે ખૂબ જ કઠિન, એકદમ ટફ. અમારી જે ટીમ હતી તેણે ખૂબ જ કઠિન ફિઝિકલ ટ્રેનિંગ એટલે કે શારીરિક તાલીમ લીધી હતી ફોર ધ પાસ્ટ 4 years, છેલ્લા 4 વર્ષથી. ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે, એન્ટિસિપેશન કરવું એટલે ધારણા કરવી. આજના દિવસની ધારણા કરીને, અમે આજના દિવસને ધ્યાનમાં રાખીને, આજના દિવસની અપેક્ષા રાખીને અમે ખૂબ 4 વર્ષથી આ મહેનત કરી હતી. બટ ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ, પરંતુ ભાવનાત્મક રીતે પણ અમે લોકો તૈયાર હતા. આઈ વોઝ રેડી, હું તૈયાર હતી. આઈ એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ. આઈ એન્ટર્ડ ધ ગેમ, હું આ ગેમની અંદર પ્રવેશી વિથ ધ માઇન્ડસેટ, એવા માનસિક વિચારો સાથે, ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ, કે આનું જે મુખ્ય શીર્ષક છે, મતલબ કે ચેમ્પિયનશિપનું જે શીર્ષક જે છે એ મારા હાથમાં જ છે. આઈ એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ. આમ તો માઇન્ડસેટ એટલે થાય એક પ્રકારની માન્યતા, એક પ્રકારની એવી પ્રબળ ધારણા. હું એવી માન્યતા સાથે ગેમની અંદર પ્રવેશ કર્યો મેં કે જાણે કે આ ટાઇટલ જે છે એ અમારા હાથમાં જ છે, અમે જીતી જ જવાના છીએ. વી ડિઝર્વડ ઇટ, અમે તેને માટે લાયક હતા. ડિઝર્વ હોવું એટલે લાયક હોવું. બિકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ, કારણ કે અમારી ડિઝાયર ટુ વિન, જીતવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ હતી, ખૂબ જ મહાન હતી. ડુ યુ થિંક ધેટ ધેર ટીમ વિલ વિન, શું તમને એવું લાગે છે કે એમની ટીમ જીતશે? તો કે હા, જે વ્યક્તિ એવા માઇન્ડસેટ સાથે, એવી માન્યતા સાથે ગેમની અંદર પ્રવેશ કરે કે જીત મારી છે, તો એના જીતવાના ચાન્સ વધી જાય છે. બરાબર. મેદાન ઉપર રેફરી દ્વારા અમને બોલાવવામાં આવ્યા. કેપ્ટન્સ કોલ્ડ ધ રેફરી, રેફરીએ બોલાવ્યા કેપ્ટન્સ. આઈ અપ્રોચ્ડ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ, હું મેદાનની બરાબર મધ્યમાં, સેન્ટર એટલે બરાબર મધ્યમાં હું આવી પહોંચી. એન્ડ વિથ કોન્ફિડન્સ, અને ખૂબ આત્મવિશ્વાસ સાથે, લુકડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ. ઓપોનન્ટ એટલે થાય હરીફ, આપણા જે પ્રતિસ્પર્ધી હોય એને ઓપોનન્ટ કહેવાય. અને મારા જે પ્રતિસ્પર્ધી જે કેપ્ટન હતા, મેં એની આંખમાં જોયું, ખૂબ જ આત્મવિશ્વાસ સાથે, વાઇલ ગિવિંગ હર અ પાવરફુલ હેન્ડશેક, જ્યારે મેં તેની સાથે ખૂબ જ પાવરફુલ, મજબૂતાઈથી જ્યારે મેં એની સાથે હેન્ડશેક કર્યું, મતલબ કે એની સાથે હાથ મિલાવ્યો, ત્યારે મેં ખૂબ આત્મવિશ્વાસ સાથે એની આંખમાં જોયું. વિશિંગ હર લક, અને મેં તેણીને પણ સદનસીબ બને એ માટેની શુભકામના પાઠવી. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ, જેવી મેં મેદાનમાં મારી જગ્યા ઉપર જઈને હું ઊભી રહી, જેવી મેં મારી પોઝિશન પ્રાપ્ત કરી, આઈ ન્યૂ, હું જાણતી હતી, ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ, હું જાણતી હતી કે આ હવે અંતિમ ગેમ, છેલ્લી ગેમ રમવાનો સમય આવી ગયો હતો. ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન, કે અંતિમ ગેમ શરૂ કરવાનો સમય આવી ગયો હતો. આઈ ટુક એ ડીપ બ્રીથ, મેં એક ઊંડો શ્વાસ લીધો. એન્ડ રીઅશ્યોર્ડ માય સેલ્ફ, મારી જાતને મેં પુનઃ ખાતરી આપી, ધેટ આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, કે આ ગેમની અંદર, આ રમતની અંદર મારી અંદરની જે એબિલિટીઝ છે, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, મારી અંદરની જે ક્ષમતાઓ છે ને એમાંથી હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ રમતની અંદર આપીશ. એઝ ઇફ, જાણે કે ઇટ વર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લેડ, જાણે કે હું મારી જિંદગીની આ કોઈ છેલ્લી જ ગેમ રમતી હોઉં ને એની જેમ
હું આ ગેમની અંદર મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ. ગોલી ગોલી કોલ્ડ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. કાળા અને સફેદ કલરના કપડાં પહેરેલો એક વ્યક્તિ ગોલીને બોલાવે છે. ગોલી મીન્સ કે જે ગોલકીપર હોય ને એને ગોલી કહેવાય ફૂટબોલની રમતની અંદર. એટલા માટે ગોલકીપરને બોલાવે છે. ધ ટુ ગોલીઝ એટલે કે બે ગોલકીપરો સિમ્યુલ્ટેન્સલી એનો મતલબ થાય એક સાથે જ રેઝ્ડ ધેર રાઇટ હેન્ડ. આ બંને ગોલકીપરોએ એક સાથે જ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો ઇન એર હવામાં. ઇન્ડિકેટિંગ ધેટ ઇન્ડિકેટ કરવું એટલે દર્શાવવું. એ દર્શાવવા માટે કે ધે વેર રેડી કે તે બંને તૈયાર હતા. ધ ગેમ કુડ બિગિન રમત શરૂ હવે કરી શકાય એમ છે. ધીસ વોઝ ઇટ તે આ હતું. ધ વિસલ સાઉન્ડેડ સીટીનો અવાજ આવ્યો. એન્ડ ધ બોલ વોઝ સૂન કિક્ડ ઇન માય ડાયરેક્શન અને દડો તરત જ જે બોલ હતો એ તરત જ મારી દિશામાં કિક કરવામાં આવ્યો, મતલબ કે લાતથી મારી અને મારી દિશામાં ફેંકવામાં આવ્યો. આઈ રિસીવ્ડ ધ બોલ એન્ડ કિક્ડ ઇટ મેં પણ દડો મેળવ્યો અને મેં પણ તેને કિક મારી ઇટ 20 ફીટ ટુવર્ડ્સ ધ ગોલ. જે ગોલ પોસ્ટ હતું એ તરફ 20 ફૂટ મેં બોલ જે હતો એને લાત મારી. જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ બરાબર એ જ સમયે જસ્ટ ઇન ટાઈમ એટલે કે બરાબર એ જ સમયે માય ટીમમેટ એટલે કે મારા ટીમનો જે સાથી ખેલાડી હતો ટુ મીટ ઇટ એને એ બોલ પ્રાપ્ત થાય, એને એ દડો જે છે મળી જાય એ માટે મેં 20 ફૂટ ગોલ પોસ્ટની તરફ દડાને લાત મારી. એન્ડ પાઉન્ડ ઇટ રાઇટ ઇન્ટુ ધ નેટ. પાઉન્ડ કરવું એટલે સ્ટ્રાઇક કરવો અથવા હિટ કરવું. અને મારો જે સાથી ખેલાડી હતો ટીમમેટ એ બરાબર યોગ્ય સમયે નેટની અંદર દડાને મારી શકે, ફટકારી શકે અથવા તો એને હિટ કરી શકે એ માટે મેં દડાને ગોલ પોસ્ટ તરફ 20 ફૂટ લાત મારી. ગોલ એવરીવન શાઉટેડ બધાએ બૂમ પાડી કે ગોલ થઈ ગયો. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ. ગેમ ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ હતી. બટ ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રીવ ઇન્ટેન્સ. પરંતુ આ રમત જે હતી એની જે ઉર્જા છે એ થોડા જ સમયની અંદર ખૂબ જ તીવ્ર બની ગઈ. ગ્રીવ ઇન્ટેન્સ એટલે તીવ્ર થવું. એઝ ધ ઓપોઝિંગ ટીમ જ્યારે વિરોધી ટીમે કેમ રાઇટ બેક એટ અસ વિથ અ ગોલ ટુ ટાઈ. કારણ કે સામેવાળી જે ટીમ હતી એમણે બરાબર યોગ્ય સમયે જ પણ એક ગોલ કરી અને અમારી સાથે જ્યારે મેચ ટાઈ કરી નાખ્યો ત્યારે આ ગેમની અંદરની ઉત્તેજના ખૂબ વધી ગઈ. એટ 1-1 મતલબ કે બંને ટીમનો એક ગોલ થઈ ગયો હતો. ધ ગેમ કન્ટિન્યુડ રમત આગળ શરૂ થઈ. એટ ધ એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ લેવલ ખૂબ જ સ્પર્ધાત્મક સ્તર પર રમત પહોંચી ગઈ હતી. થ્રુ આઉટ ધ ફર્સ્ટ હાફ મતલબ કે પ્રથમ જે હાફ હતો બરાબર, પ્રથમ જે અડધો સમય હતો રમતનો ત્યાં સુધીમાં તો રમત જે છે એ ખૂબ જ સ્પર્ધાત્મક સ્તર સુધી પહોંચી ગઈ હતી. એન્ડ ઇન ટુ ધ સેકન્ડ અને બીજા હાફની અંદર પણ બીજો જે અડધો સમયનો રમતનો જે અડધો સમય તો એમાં પણ રમત ખૂબ અતિશય ઉત્તેજનાસભર બની ગઈ હતી. ધ સ્કોર વોઝ સ્ટીલ ટાઈડ. સ્કોર હજી પણ અમારા બંનેની વચ્ચે ટાઈ થયેલો હતો, બંનેનો સ્કોર સરખો હતો. એટ 1-1 અન્ટિલ આઈ રિસીવ્ડ ધ બોલ વિથ 1 મિનિટ ટુ ગો. જ્યારે 1 મિનિટની વાર હતી ત્યારે દડો મારી પાસે આવ્યો. આઈ નીડેડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ. મારે દડાને નેટમાં પહોંચાડવાનો હતો. એન્ડ આઈ ડીડ જસ્ટ ધેટ અને મેં એમ જ કર્યું. મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1 અને ફાઇનલ સ્કોર મેં બનાવ્યો 2-1 મતલબ કે અમારી ટીમના 2 ગોલ, સામેવાળી ટીમનો 1 જે હતો એનો એ જ. બટ ઇટ ડિડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન્ડ. પરંતુ અમે જે રીતના આયોજન કર્યું હતું અથવા તો મેં જે રીતનું વિચાર્યું હતું બરાબર એવું જ થયું નહીં.
વોટ ઇન્ડિકેશન ડઝ ધ રાઇટર ગીવ ઇન ધ પ્રીવિયસ સેન્ટેન્સ? આગળનું જે વાક્ય હતું એમાં લેખક જે છે આપણને શું દિશા નિર્દેશ કરવા માંગે છે કે ભાઈ મેં જેવું વિચાર્યું એવું નહોતું થયું. તો આગળ વાંચીએ. ઇન એન અટેમ્પ્ટ ટુ બ્લોક માય શોટ, મારો જે શોટ હતો, જે હું દડાને ફટકારવાની હતી, કિક મારવાની હતી, એને રોકવાના પ્રયાસમાં, બ્લોક કરવું એટલે રોકી દેવું, બરાબર, એટેમ્પ્ટ એટલે પ્રયત્ન. ઇન એન અટેમ્પ્ટ ટુ બ્લોક માય શોટ, મારા જે શોટ હતો એને રોકવાના પ્રયાસમાં, માય ઓપોનન્ટ, મારી જે હરીફ ખેલાડી હતી, ચેલેન્જડ મી ઇન મિડ એર, તેણે હવાની મધ્યમાં મને પડકારી. બટ ઇન્સ્ટેડ ઓફ હેડિંગ ધ બોલ, પરંતુ તેણીએ દડાને લાત મારવાને બદલે હર બોડી સ્લેમ્ડ ઇન ટુ માઇન, તેનું શરીર મારા શરીરની સાથે અથડાણું. લિવિંગ મી અનકોન્શિયસ, અનકોન્શિયસ એટલે બેભાન થઈ જવું, અને હું બેભાન થઈ ગઈ હતી. ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ, મેદાનની વચ્ચે જ. માય ટીમ મેટ્સ, મારા ટીમના સભ્યો, શાઉટેડ ક્રાઇઝ ઓફ વિક્ટરી, મારા ટીમના સભ્યોએ જીતની ચીસ પાડી, એન્ડ હોરર, અને ભયની પણ, એટ ધ સેમ ટાઈમ, એક સાથે જ, એક જ સમયે મારા ટીમના ખેલાડીઓ હતા એમના મોઢામાંથી જીતનો આનંદનો સૂર પણ નીકળ્યો, અને એક ભય પ્રાપ્ત થયો હોય એવો પણ સૂર એમના મોઢામાંથી નીકળ્યો. વેન આઈ રીગેન્ડ કોન્શિયસનેસ, રીગેન એટલે પુનઃ પ્રાપ્ત કરવું, જ્યારે હું ફરીથી ભાનમાં આવી, આઈ ફાઉન્ડ માયસેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ, ત્યારે હું હોસ્પિટલની પથારીમાં સૂતી હતી. સરાઉન્ડેડ બાય ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ, મારા પરિવારજનો, મારા મિત્રો અને મારા જે સાથી ખેલાડીઓ હતા એમના દ્વારા ઘેરાયેલી હું હોસ્પિટલની પથારીમાં પડી હતી. ઓલ્સો એટ માય સાઇડ વેર ડોક્ટર્સ, મારી એક બાજુએ ડૉક્ટરો પણ ઊભેલા હતા. ધ ડિટરમાઇનર્સ ઓફ માય ફ્યુચર, કે જે મારા ફ્યુચર એટલે કે મારા ભવિષ્યના ડિટરમાઇનર્સ એટલે કે એના નિશ્ચય કરતા અથવા તેને નક્કી કરનારા હતા. ઇન એ મેટર ઓફ મોમેન્ટ્સ, ગણતરીની ક્ષણોમાં જ, ધે વુડ ટેલ મી, તેઓ મને જણાવવાના હતા, ધ સિવિરિટી ઓફ માય ઇન્જરીઝ, મારી જે ચોંટ હતી અથવા તો મને જે ઈજાઓ થઈ હતી એની ગંભીરતા કેટલી છે, એની સિવિરિટી એટલે એની તીવ્રતા અથવા એની ગંભીરતા કેટલી છે, એના વિશે તેઓ મને જણાવવાના હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને કહેવામાં આવ્યું કે આઈ વુડ હેવ ટુ અંડરગો એન એક્સ્ટ્રીમલી રેર સર્જરી, મને એવું જણાવવામાં આવ્યું કે મારે એક ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી, રેર એટલે ભાગ્યે જ કરાવવામાં આવતી હોય એવી એક શસ્ત્રક્રિયામાંથી મારે અંડરગો એટલે પસાર થવાનું છે. મને એવું જણાવવામાં આવ્યું કે તમારે એક એવા ઓપરેશનમાંથી, એક એવી શસ્ત્રક્રિયામાંથી પસાર થવાનું છે કે જે સર્જરી ભાગ્યે જ કોઈની ઉપર કરવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોર્મ્ડ અ લિમિટેડ નંબર્સ ઓફ ટાઈમ્સ, આવા પ્રકારની સર્જરી ખૂબ ઓછી વખત જ કરવામાં આવી છે. વિથ અ મીર 50% ઓફ સક્સેસ રેટ, અને તેમાં સફળતાનો જે દર છે માત્ર 50% જેટલો જ છે. મીર એટલે માત્ર, 50% સક્સેસ રેટ, અને તેમાં સફળતાનો જે દર છે આ સર્જરીમાં એ માત્ર 50% જ છે. આફ્ટર સમ થિંકિંગ, થોડું વિચાર્યા બાદ, આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી, મેં આ સર્જરીમાંથી પસાર થવાનું નક્કી કર્યું. નોઈંગ ધેટ, હું જાણતી હતી કે આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ મી, બીજી બાજુએ હું એ જાણતી હતી કે ઘણા બધા પડકારો મારા જીવનના મારી રાહ જોઈને ઊભા છે. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ, આ છોકરીના મનમાં પ્રશ્ન થતા હતા કે શું હું હવે મારો અભ્યાસ સારી રીતે પૂરો કરી શકીશ. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, મારા સામાજિક જીવન ઉપર આની શું અસર આવશે. માય ગ્રેડ્સ, મારા જે ગ્રેડ છે એના ઉપર એની શું અસર આવશે. ધીઝ ક્વેશ્ચન્સ સર્કલ્ડ માય હેડ, આ પ્રશ્નો મારા મસ્તકની આજુબાજુ ઘુમરાવા માંડ્યા. એન્ડ અનફોર્ચ્યુનેટલી, અને કમનસીબે, ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર્સ, આ મારા તમામ પ્રશ્નોના જવાબ જે છે એ માત્ર સમય જ આપી શકે તેમ હતું.
હાઉ વિલ ધ સોકર પ્લેયર ગોટ એડજસ્ટેડ ટુ ન્યૂ ચેન્જડ સિચ્યુએશન? સોકરનો ખેલાડી જે છે એ આ કઈ રીતે હવે આ બદલાયેલી પરિસ્થિતિમાં પોતાની જાતનું અનુકૂલન સાધશે? આફ્ટર ધ સર્જરી બાદ આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન. સર્જરી બાદ હું એક સ્વતંત્ર વ્યક્તિ ન રહી. એઝ બિફોર, પહેલાંની જેમ. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ આસિસ્ટ મી. ટુ આસિસ્ટ કરવું એટલે હેલ્પ કરવી, મદદ કરવી. મને મદદ કરવા માટે મારે બીજાના ઉપર આધારિત રહેવું પડતું હતું. ઇન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક. એકદમ સરળમાં સરળ કાર્ય કરવા માટે પણ મારે બીજાની મદદ લેવી પડતી હતી અથવા એના ઉપર મારે આધારિત રહેવું પડતું હતું. ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટફ રોડ. ખરેખર આ ખૂબ જ મુશ્કેલીભર્યો લાંબો રસ્તો હતો. ટુ રિકવરી, મારી રિકવરી થઈ શકે, હું ફરીથી સાજી થઈ જાઉં એ માટેનો રસ્તો જે છે એ ખૂબ લાંબો અને ખૂબ મુશ્કેલીભર્યો હતો. એન્ડ આઈ ન્યૂ, અને હું જાણતી હતી, આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યૂડ. મને ખબર હતી કે આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ, હું આમાંથી પસાર નહીં થઈ શકું વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક વલણ વગર. મારી અંદર જો હકારાત્મક વલણ હશે તો કદાચ હું આ કપરા સમયમાંથી પણ પસાર થઈ જઈશ, પણ એના માટે પોઝિટિવ એટીટ્યૂડ તો જોશે જ. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ. ધીમે ધીમે મારા જીવનની અંદર જે પરિવર્તનો આવવા માંડ્યા હતા એની સાથે પણ મેં અનુકૂલન સાધી લીધું. આઈ બિગેન ટુ રિયલાઇઝ ધેટ, હું એવું અનુભવવા લાગી હતી ધેટ આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઈફ. મારે મારું જે અગાઉનું જીવન છે, મારું જે જીવન છે, પહેલાંનું જીવન, એ મારે કોઈ પણ હિસાબે ત્યજી દેવું નથી. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. એન્ડ આઈ ફોકસ્ડ માય એનર્જી ઓન એ ફેવરિટ પાસ્ટ ટાઈમ એટલે શોખ, હોબી. અને મેં મારી જે સંપૂર્ણ એનર્જી હતી, મારી ઉર્જા હતી, એને મેં મારા સૌથી પ્રિય, મારો જે શોખ હતો એ હતો રાઇટિંગનો શોખ. તો એની ઉપર મેં મારું સંપૂર્ણ ફોકસ એટલે કે મારું ધ્યાન કેન્દ્રિત કરી દીધું. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલેન્સ એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક, હું કામ કરી શકતી હતી. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ, હું કલાનું આ કામ કરી શકતી હતી. ઇન ધ સાયલેન્સ એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ, મારા મન અને મારી જે આત્મા હતી એના સહારાથી અને એની શાંતિ દ્વારા હું મારું આ કલાનું જે કામ હતું એ પણ કરી શકતી હતી. ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી. જો કે મારા અડધા શરીર ઉપર મારો કોઈ શારીરિક કંટ્રોલ પણ હતો નહીં, શારીરિક કાબુ પણ હતો નહીં. આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ, છતાં પણ મારા માઇન્ડ ઉપર, મારા મન ઉપર મારો પૂરેપૂરો કંટ્રોલ હતો. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન એઝ અ હોલ, જ્યારે હું આખી પરિસ્થિતિને જોઉં છું ને ત્યારે આઈ એમ ગ્લેડ, મને ખુશી થાય છે ધેટ ધ ફાઇનલ ગેમ વોઝ, કે અંતિમ ગેમ, છેલ્લી રમત જે હતી, ઇનફેક્ટ માય ફાઇનલ ગેમ, એ ખરેખર મારી જ અંતિમ રમત હતી. આઈ હેવ નો રિગ્રેટ્સ, મને કોઈ પસ્તાવો નથી. આઈ સેડ, મેં કહ્યું હતું, આઈ વુડ ગીવ ઇટ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, કે હું આ રમતની અંદર મારી અંદર રહેલી જે શ્રેષ્ઠ ક્ષમતાઓ છે એ હું આપીશ. એન્ડ આઈ ડીડ ધેટ, અને મેં એમ જ કર્યું. એન્ડ અલ્ટિમેટલી, અને અંતે, આઈ કેમ આઉટ ઓફ એ વિનર, હું એક વિજેતા બનીને જ બહાર આવી છું. ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ્ડ મી ઓફ માય ફિઝિકલ એબિલિટીઝ, જો કે મારા આ અકસ્માતે મારી શારીરિક ક્ષમતાઓ મારી પાસેથી લૂંટી લીધી છે. ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ, પરંતુ તેણે મારા અંદર મારા મનની જે શક્તિ છે ને એ છોડી દીધી છે. એન્ડ ફોર્સ્ડ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ, અને તેણે જ મને એવો ફોર્સ કર્યો છે, એવું દબાણ કર્યું છે કે હું મારી અંદર રહેલા, મારા અંતઃકરણની અંદર રહેલી મારી જે જાત છે એને હું શોધી શકું, એને હું ઓળખી શકું. ધેટ ફાઇનલ ગેમ વોઝ મોર રિવોર્ડિંગ, આ અંતિમ ગેમ એ વધુ લાભદાયક હતી, ફાયદાકારક હતી. નોટ ઓનલી ડીડ વી વિન, તે દિવસે અમે માત્ર જીત્યા એટલું જ નહીં,
બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ વિધિન. પરંતુ મારી અંદર પણ એક નવું જે લેવલ પડેલું હતું, એક નવું સ્તર પડેલું હતું, એની શોધ કરવા માટે પણ હું સક્ષમ બની. આઈ ગેસ, હું તો એવું ધારું છું, આઈ ગેઇન્ડ 2 વિક્ટરીઝ ધેટ ડે. ગેઇન એટલે પ્રાપ્ત કરવું, કે તે દિવસે મને 2 જીત પ્રાપ્ત થઈ છે. તો મિત્રો, આ આપણે 2 પાઠ આજે જોયા છે. તમે એની ખૂબ સારી તૈયારી કરજો. પરીક્ષામાં આમાંથી પેરેગ્રાફ પૂછાય છે અને નીચે પ્રશ્નો પણ આવે છે. ફરી પાછા આપણે મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.